નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું સમગ્ર ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગમાં કામ કરતા આશા વર્કર બહેનોને લઈ અને મિત્રો મહત્વના અપડેટ્સ આવ્યા છે. તો મિત્રો, સરકાર દ્વારા જે 50% ટોપઅપ વધારો એટલે કે 50% પગાર વધારો જે આશા વર્કર બહેનોને જાહેર કરવામાં કરાયો હતો, તે હજુ સુધી આશા વર્કર બહેનોને ના અપાતા આશા વર્કર બહેનો જે છે તે મિત્રો 27 જાન્યુઆરીથી હડતાલ ઉપર ઉતરી ગઈ છે મિત્રો. તો આજના વિડીયોમાં જાણીશું મિત્રો વિગતવાર કે શા માટે આશા વર્કર બહેનો જે છે તે કઈ માંગને લઈને હડતાલ ઉપર ઉતરી ગયા છે અને મિત્રો જે છે તે કયા જિલ્લાની આ વાત થઈ રહી છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે બેલ આઇકોનને ઓન કરી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે મિત્રો આવા સરકારી નોકરી કરતા કર્મચારીઓ અને પેન્શનર્સ માટેના પરિપત્રો, સરકારી યોજનાઓના પરિપત્રો અને મિત્રો જનરલ નોલેજના લગતા વિડીયોઝ તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, બનાસકાંઠાની આશા વર્કર બહેનો જે છે તે સામૂહિક હડતાલ પર ઉતરી જતા દોડધામ થઈ ગઈ છે મિત્રો. આપ સૌને મિત્રો આપ જણાવી દઈએ કે ગત 27 જાન્યુઆરીએ ગુજરાત રાજ્યમાં જે અલગ અલગ વિભાગો છે, જેમ કે મિત્રો બાળ અને મહિલા વિકાસ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ જે છે તેના ICDS શાખાની આંગણવાડી બહેનો, તેમજ મિત્રો ગુજરાત આરોગ્ય વિભાગમાં નોકરી કરતા આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો જે છે, આ તમામ બહેનો મિત્રો 27 જાન્યુઆરીએ જે છે તે એક દિવસની મિત્રો પ્રતિક હડતાલ ઉપર વિવિધ જે સરકાર સામે પગાર વધારાની, વિવિધ ભથ્થાઓની, વિવિધ રજાઓની વગેરે જેવી જે માંગણીઓ છે તેને લઈને સરકાર સામે પ્રતિક એક દિવસના જે છે તે હડતાલ ઉપર ઉતરી ગઈ હતી. પરંતુ મિત્રો આ હડતાલ એક દિવસ જ હતી તેવું સમગ્ર રાજ્યમાં જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ બનાસકાંઠા જિલ્લાની જે આશા વર્કર બહેનો છે તેઓ આજ દિન સુધી મિત્રો સામૂહિક હડતાલ ઉપર જ ઉતરી જતા જે છે તે બનાસકાંઠા વિભાગનું જે આરોગ્ય તંત્ર છે તે દોડતું થઈ ગયું છે મિત્રો. શા માટે મિત્રો આશા વર્કર બહેનો જે છે તે બનાસકાંઠા જિલ્લાની સામૂહિક હડતાલ ઉપર ઉતરી ગઈ છે? તો મિત્રો, સરકાર દ્વારા જાહેર કરાયેલું 50% ટોપઅપ વધારો ન મળતા આશા વર્કર બહેનો હડતાલ ઉપર ઉતરી ગઈ છે મિત્રો. હડતાલ 3-4 દિવસ લાંબી ચાલી તો બુધવારનું એટલે કે આવતીકાલનું જે રસીકરણ તેમજ સગર્ભા મહિલાઓની દાક્તરી તપાસ સહિતની કામગીરી પણ અટવાઈ જશે મિત્રો. જાણીએ વિગતવાર મિત્રો. સરકાર દ્વારા જાહેર કરાયેલું 50% ટોપઅપ વધારો સમયસર ન મળતા બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનો સામૂહિક હડતાલ પર ઉતરી ગઈ જતા નજીકના જે PHCના મેડિકલ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જો કે આ હડતાલ 3-4 દિવસ લાંબી ચાલી તો બુધવારનું રસીકરણ તેમજ સગર્ભા મહિલાઓની દાક્તરી તપાસ સહિતની જે કામગીરી છે તે અટવાઈ જશે. તો બીજી તરફ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે 7 તાલુકાઓમાં આશા વર્કરના બિલો બની ગયા છે, સપ્તાહમાં તેમના ખાતામાં નાણાં આવી જશે મિત્રો. આશા વર્કર બહેનોએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે. આક્ષેપ છે કે સરકાર આશા વર્કર બહેનોને છેલ્લા 10 મહિનાથી આ વધારો ચૂકવવામાં આવ્યો નથી. તેથી આશા વર્કર બહેનોએ આ મામલે અગાઉ કલેક્ટર અને જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી. તેમ છતાં પણ હજુ સુધી આ વધારો ચૂકવવામાં ન આવતા આખરે કંટાળેલી આશા વર્કર બહેનો સોમવારથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગઈ છે. આ અંગે આશા વર્કર એસોસિએશનના જે છે પ્રમુખ છે અધ્યક્ષ પિંકીબેન પરમારે જણાવ્યું હતું કે અમે આરોગ્ય વિભાગમાં પાયાની તમામ કામગીરી કરીએ છીએ, તેમ છતાં સરકાર અમારી સાથે અન્યાય કરે છે. 8મા મહિનાથી અમે રેગ્યુલર ટોપઅપ વધારો કાર્યક્રમ આપીએ છીએ, છતાં હજુ સુધી વધારો ચૂક્યો નથી, જેથી અમે આજે તમામ આશા વર્કર બહેનો કામકાજ બંધ કરી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છીએ. જે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને આશા બહેનોએ આવેદનપત્ર પાઠવ્યું છે. ઉપરાંત જિલ્લા કક્ષાએ કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે કે જ્યાં સુધી 50% ટોપઅપ વધારો ચૂકવાશે નહીં ત્યાં સુધી હડતાલ સમેટીશું નહીં. જો કોઈ એક તાલુકામાં સંપૂર્ણ ચૂકવણું આપે તો અમને ખ્યાલ આવે તો અમે ફરી કામે લાગી જઈશું. તો બીજી તરફ આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓ પૈકી 7 તાલુકાઓના જે છે તે બિલો બની રહ્યા છે. થોડા દિવસમાં જ તમામના ખાતામાં ડિસેમ્બર સુધીનું પેમેન્ટ જે છે તે મિત્રો જે તે આશા વર્કર બહેનોના ખાતામાં આવી જશે મિત્રો. કઈ સેવાઓને મિત્રો અસર થશે આના લીધે? તો બુધવારે બાળકોના રસી અને સગર્ભા મહિલાઓના રસીકરણ કાર્યક્રમમાં જે આશા બહેનો લાભાર્થીઓને સબ સેન્ટર કે PHC સુધી નહીં લાવે તો આરોગ્યની સેવાને અસર થશે. આ ઉપરાંત આકસ્મિક સગર્ભા મહિલાને ઓછું લોહી બાબતે તપાસ સહિતની કામગીરીમાં લાપરવાહી દાખવાશે તો પણ મુશ્કેલી ઊભી થશે. તો મિત્રો, આશા વર્કર બહેનો જે છે તેમને ગત જે છે 6 મહિનાથી 7 મહિનાનું જે 50% વધારો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો તો ટોપઅપ વધારો તે ન મળતા આશા વર્કર બહેનો હડતાલ પર ઉતરી ગઈ છે મિત્રો. સમય સાથે જોવાનું રહેશે કે મિત્રો સરકાર ક્યારે આ બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોના ખાતામાં પગાર નાખશે અને ક્યારે હડતાલ સમેટાશે એ આવનારો સમય બતાવશે. જય હિન્દ, અસ્તુ.